છૂટી ગયા બાદ તબેલાને તાળા બાંધવાનો કોઈ મતલબ ખરો? આ તો વાત એ છે કે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો તેના પછી હવે આખું ગુજરાતનું તંત્ર સફાળું જાગી ગયું છે અને આ તંત્ર સફાળું એકાએક જાગ્યું છે અને તેના પછી શહેરભરમાં અને દેશભરના ગુજરાતભરના જે પણ ગેમ ઝોન છે, જે મોલ્સ છે, શોપિંગ મોલ્સ છે અને તેની સાથે સાથે થિયેટરો છે, તે દરેક જગ્યા ઉપર અત્યારે ફાયર સેફટીના કેટલા પ્રસાધનો મૂકવામાં આવ્યા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને એકાએક તાળાઓ પણ મોલ અને શોપિંગ સેન્ટરો ઉપર સાથે સાથે ગેમ ઝોન ઉપર લાગવામાં આવી ગયા છે। હવે પ્રશ્ન એ છે કે રાજકોટમાં જો આટલી મોટી દુર્ઘટના ના સર્જાત તો પછી તંત્ર આંખ આડા કાન કરીને જે રીતે ચાલતું આવી રહ્યું છે એ જ રીતે વસ્તુ ચલાવત। અને એક વાત છે કે મોલ્સ, શોપિંગ સેન્ટર અને ગેમ ઝોન તો સાવ સામાન્ય વસ્તુ છે કે તે લોકો તો ચાલી રહ્યા છે અને તંત્રને ખબર નથી, પણ અહીંયા તો વાત એ છે કે દીવા તળે જ અંધારું છે। તંત્ર આખું ઊંઘતું ઝડપાયું છે અને વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે। શું છે સમગ્ર ઘટના, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વાત એ છે કે એક સામાજિક કાર્યકર છે, તે સામાજિક કાર્યકરને ખબર હતી કે આ મહાનગરપાલિકાની જે કચેરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફટીનો અભાવ છે અને તે અભાવના લઈને તેને મહાનગરપાલિકાની કચેરીમાં એક આવેદન આપવામાં આવ્યું હતું તેના દ્વારા। અને એના પછી જે વડોદરાના વિકાસની મોટી વાતો કરનારા લોકો છે તે લોકો તો વિકાસના નામે અહીંયા પિંડું વાળીને મુકતા દેખાયા છે, કારણ કે જે કચેરીમાં લોકો આવેદનપત્ર આપવા માટે આવે છે, પોતાની સમસ્યાના ઉકેલ લેવા માટે આવે છે, તે જ કચેરીમાં અત્યારે ફાયર સેફટીના પ્રસાધનો નથી અને તેની સાથે થાય છે એવું કે રાતોરાત, એટલે કે આ તો એમની વાત છે કે સત્તા તેમના હાથમાં છે એટલે રાતોરાત કંઈ પણ બદલી શકાય, એટલે રાતોરાત આ કચેરીમાં જે છે તે ફાયર સેફટીની પાઇપ્સ લગાવવામાં આવી અને તેની સાથે આજે સવારથી જે છે તે મહાનગરપાલિકાની કચેરીમાં ફાયર સેફટીની સુવિધાઓ કરવામાં આવી। આ એ જ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી છે જ્યાં દિવસભર ઘણા બધા લોકોની અવરજવર હોય છે, તેની સાથે સાથે કોર્પોરેટરો પણ ત્યાં જોવા મળતા હોય છે, ધારાસભ્યો ત્યાં આવતા જતા ને બેસતા હોય છે અને આ કચેરીમાં ના કરે નારાયણને જો કોઈક મોટી દુર્ઘટના થાય કે આગના બનાવો જો બને, જે અત્યારે હાલ બની જ રહ્યા છે ગરમીના કારણે, જો આવા કોઈક બનાવો બને તો તંત્ર એની જે જવાબદારી છે તે કોણ લે તે પ્રશ્ન અહીંયા પ્રજા પૂછી રહી છે। તેની સાથે સાથે આ જગ્યા એવી જગ્યા છે જ્યાં ગાડી લોકો પોતાના ઉકેલ માટે આવે છે અને જે જગ્યા પર ઉકેલ માટે આવે છે તે જ જગ્યા ઉપર લાલિયાવાડી ચાલે છે। એટલે આજે એક સામાજિક નાગરિક જે છે તેમની સૂઝબૂઝના કારણે વડોદરાની મહાનગરપાલિકાની કચેરીમાં અત્યારે ફાયર સેફટીના દરેક પ્રસાધનો લગાવી દેવામાં આવી રહ્યા છે। એટલે કે હવે એવી પરિસ્થિતિ છે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને આખી એ કચેરીમાં હવે ફાયર સેફટીના સાધનો લાગી ગયા છે। આજે અમે સોમવારે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેનું કારણ એવું હતું કે જે રાજકોટમાં જે ઘટના થઈ હતી એના બાદ જે સેફટી ને ફાયરની જે સામગ્રીને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી એના બાદ આપણું તંત્ર જાગ્યું હતું અને ઘણી બધી જગ્યાઓ પર એમની શોધખોળ કરીને ઘણા એવા જગ્યાઓ જે એવી હતી કે જ્યાં એમને સેફટીના સાધનો મળ્યા નહીં, તો એ વાતને લઈને અમારા સંગઠનો વતી આવેદનપત્ર કર્યું હતું અને એમાં એક મહત્ત્વની વાત અમે કરી હતી કે અત્યાર સુધી જેવી રીતે આપણું હરણીકાંડ થયું, એક કાંડ પછી આપણી સાવચેતી કેટલી હતી। આજે દુઃખથી કહેવું પડે છે કે એક કાંડ થયું, રાજકોટનું જે કાંડ થયું એના પછી તંત્ર જાગ્યું, એના પછી તમે જો કે ઠેર ઠેર સેફટીના સાધનો છે નથી। તો અમારી માંગ એવી હતી કે આ જે પણ સ્થળો છે કે જ્યાં સેફટીના પૂરતા સાધનો નથી તે એવા સમય લાગતા વખતે જે પણ અધિકારી છે તે સંચાલકો પર તમારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એનું અમે આવેદનપત્ર આપ્યું હતું। અને આજે અમે જોયું જ્યારે અત્યારે કોર્પોરેશનની અંદર સેફટીની કામગીરી ચાલી રહી છે તો સૌથી પહેલાં તો એક વાત કરીશ કે આપણા કમિશનરશ્રી યુ આર વેલ એજ્યુકેટેડ પર્સન છો અને જ્યારે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોય તો લોકોની અપેક્ષાઓ શું રાખવાની। જ્યારે આવું અમે જનતા જાગૃત થાય છે, જનતા તમને આવેદન કરે છે અને હાલ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ લાલાક કરી હતી તો એ વાતને ધ્યાને આ લોકો તરત જ જાગી ગયા। એટલે વાત એવી છે કે વડોદરા શહેરની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ખરેખર સેફટીની સાધનોની અછત છે। અને બીજી વાત તમને કહીશ કે આજના જે ન્યૂઝપેપરની અંદર અમે વાંચ્યું
એ આપણા ધારાસભ્ય આપણે શૈલેષભાઈ સોટાની 2 સ્કૂલો છે એમાં એક નોટિસ આપેલી છે. એટલે ક્યાંક એવું છે કે આ તો ખરેખર આ બાળકોની હત્યા જ કહેવાય કે જ્યારે તમે આટલું મોટું સંચાલન કરતા હોય તો તમારે સેફટીને ધ્યાનમાં લઈને પણ કામગીરી કરવી જોઈએ. પણ આ તો ક્યાંક અંધેરનગરી પાંડુરાજે જેવું કાર્ય ચાલી રહ્યું છે. પણ ઠીક છે, અમે આવેદન આપ્યા પછી તંત્ર જાગ્યું છે એ સારી વાત છે. અને સાથે સાથે વડોદરા શહેરની અંદર જે પણ એવી સંસ્થાઓ છે, જે પણ આવાસના મકાનો છે, સરકારી કચેરીઓ છે અને ખાસ કરીને મેરેજ હોલ કે જ્યાં પણ આવી સેફટી સાધનોની અછત હોય તો જે તે અધિકારી અને જે તે સંચાલકોની સામે લાલાક કરીને એમને સસ્પેન્ડ કરીને અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ જો અમે માંગ કરીશું.